હે રાજા, હું નકરા બગા ખાશો? એ બાપા, બગા તો ખાવત તેને આખી રાત ગામમાં આટા મારવાના હોય. મારે ખબર છે ને તમને? તારે આખી રાત આ ગામમાં આટા મારવાનો હોય? મારે હું દિવસે આટા નથી મારતો હું. હા હા, એ દિવસે તમે આટા મારો જ છો, પણ બાપા સરપંચને ના પાડી દો. આવી નોકરી નથી કરવી અમારે એમ કહી. એ રાજા, તો હવે છે ને સાનમનો બે, આમ જો આવી નોકરી નહીં કરવી તો આપણે ખાવું. અને આમ જો આપણે ક્યાં ઘરે રાંધવી છીએ? આપણે બીજાના ઘરેથી ધાર પાડવી છે ને. એ ખાલી રોજ ખાવાનું મળી જાય એમાં ને. પણ પગાર તો જે બાકી છે ને ઉઘરાવાનો. હા, એ વાત સાચી, એ બધું બરોબર, હાલો માની લો. પણ બાપા આપણે કલાક 2 કલાક બપોરે ઘડીક તો શાંતિ જોવે કે નહીં? એ ને બપોરે કેવા તડકાના બધા હોવે, તર તમે તડકાના આટા મારતા હો બધે ઘેરે ઘેરે. તને વાંધો ઈ છે ને આ બધા શાંતિથી બપોરે હુવે ઈ? હા તો હવે એને એક કે હુવા ન દો તો? એટલે બપોરે નહીં હોવા દો? અરે ન હુવા દો બોલ. એ કઈ રીતે બાપા? હવે તું છે ને મારી હારે આજ, હા, બરાબર છે? હાલો. હા. જોયું ને કેવા માથે પંખા ફરે, એને છાતી ઉપર હાથ મેકીને હોતા, અને અમારા બાપ દીકરાને આ તડકાનું હેરાન થવાનું. વાહ ભાઈ વાહ, બંધ કર પંખા. હલો એ જાગતા રહ્યો. એ વાલજી કાકા, ઊભા થાવ, ઊભા. હું હુતા છો? હું છે રાજા? અરે ઊભા થાવ. હે લાઈટ વહી ગઈ, પંખો બંધ થઈ ગયો? લાઈટ નથી ગઈ, મેં પંખો બંધ કર્યો. હું કરવા? હું કરવા? હું આ બારણું ખુલ્લું છે, અને કાંઈક પછી ચોરી થાય એટલે તરત અમારા બાપ દીકરાનો વાંક આવશે. એ ભાઈ, એ મેં ખાઈને ઉતા છે, એમાં ગજુડા ખુલ્લું રાખ્યું છે, પણ ઈ ભલે ને ખુલ્લું રહ્યું. અને તું અત્યારે કેમ આ આટા મારે છો? ભલે ખુલ્લું રહ્યું એમ? હા. એ વાલજી કાકા, આખા ગામની જવાબદારી અમારી છે. તમે કયો એમ નો હાલે હો, અમે કઈ એમ હાલે. પણ તો તડકાના ઘડીક હુવા જો ને. હું હાલો જાગો પંખો બંધ કરી દીધો. આમ છે એમ થો. હારું હારું, હોઈ જાઓ, પણ બારણું બંધ કરીને હોઈ જાઓ. આ તો પછી અમારી જવાબદારી રહી ને એટલે. અને ભલે અમારું સોરાઈ જાય, તું જા અહીંયા નો આવતો. હુવા દે ઘડીક, હુવા દે તડકાનો. હાલો હજરી રાત નો હોય. હા હા, ઓય પંખો ચાલુ કર, પંખો ચાલુ કર. એ પંખા ચાલુ કરવાના કાંઈ અમને પૈસા નથી આપતા. ઉભા થઈને કરી નાખો. વાહ બાપા, હજી તો ખેતરે કેટલું કામ કરીને હા તો ભાઈ હુલેવા કરતો હશે. આમ છે એમ થો. તો હું ગયા સરપાસ. એ સરપાસ, શું છે ભૂખડ? હે હું ગયા એમને? એલા એ ભાઈ, બપોરે ઘડીક શાંતિ તો હોવાનું છે. હુવા દેતો હોય અત્યારે હું જગાડ્યો? એ પણ હું એમનો વાંધો નથી. આ ચોરી થઈ જાય તો કાલ હવે તમે અમને જ કહો કે ભૂખડિયા કાંઈ તું ધ્યાન નથી રાખતો. એલા ભાઈ, સોર્યું ને એવું થાય છે એટલે તો તને ધ્યાન રાખવાનું કીધું. પણ તડકાનો તો હુવા દે, હું કામ જગાડે છો? એ ભાઈ તડકાના હુવો ને મને કાંઈ વાંધો નથી, પણ આમ જુઓ આ ડેલી છે ને તાળું મારી દેવાય ઓલામાં. એલા એ ભાઈ, બાણું બંધ તો છે, એમાં તને શું વાંધો હોય? એ બારણું બંધ છે પણ એમાં તાળું મારતા તમને શું વાંધો પડે? એલા ભાઈ, થોડા દિવસે કાંઈ થોડું તાળું મારવાનું હોય? મારી દેવાય. આ તમે થોડા દિવસે હુઈ ગયા, હવે અંદર કોઈ ગળી ગયું અને તરત ચોરી થઈ ગઈ અને તરત નામ આવશે એ ભૂખડિયા ચોરી થઈ ગઈ, ચોરી થઈ ગઈ. એ વાંધો નહીં, તાળો હું મારી દઈશ તમ તારે, બરોબર ને? હવે તું જા તમ તારે. આમ જો બીજી શેરી ઉપલી શેરીમાં આટો માર જા. બધે આટો મારું છો સરપંચ. અને તડકાના છે ને કોકને હુવા દેવાય, ખાલી આટો મારીને વહી જવાય. જગાડતો નહીં, હુતેલા માણસ હોય ને એને કોઈ દી નહીં જગાડવાનું તારે. આ તો તાળું ખુલ્લું છે ને એટલે ખાલી બારણું બંધ છે. ના તાળું દેતા તમને વાર ન લાગે, પછી તમે તારે હુઈ જાઓ. આખી રાત ને દિવસ. એ વાંધો નહીં, જાને ભાઈ, હું હા. કહાની કરતો હવે. વયો જા જા. એ આ હે એટલે હું છે? રે એમ નહીં, અહીંયા હું કરો હું તો તારા ઘર નથી? અરે હું ને ઘરે મારા બાપા હુવા નથી દેતા, ત્યાં ટાઢા શીલા અહીંયા હૂતો, અહીંયા તમે નહીં હુવા જો. એ તમને બધાને કામે રખાવ્યા ને, એ જ મારી મોટી ભૂલ હો. એ પણ એમાં એવું છે કે અહીંયા ચોરી થઈ ગઈ ભાઈ તો નામ તો મારું જ આવે ને. એલા ભાઈ, અહીંયા શેની ચોરી થાય? અહીંયા લીંબોળી ચોરી જાય તો થાય. હા લીંબોડી નહીં, પણ તો એમ નહીં, તારા ઘરે જઈને હું ને અહીંયા હું કરો હું હોય. આ તો સરપંચની જવાબદારી છે એટલે મારે છે ને વધારે જાગતા રાખવા પડે. હું જાગતા રાખવા પડે? એ હખે હુવા નથી દેતા, માર હું ગાવી હતી ટાઢા શીલે. એ જાવ તમે જાવ યાર, મગજ તો દહીં કરી નાખ્યું. હવે છે ને હું તો નહીં, અને હું હોય ને તો તારા ઘરે જાય અને નકર કાલ સવારે મને સરપંચ કહી જાય કે જો અહીંયા ચોરી થઈ ગઈ. હા જાવ એક તો માથું દુખતું હતું ને એમાંય તે. મેં તને શું કીધું? હા ભાઈ હવે હા
એટલે આનું કાંક કરવું પડશે યાર. હુવા નથી દેતા. આને સરપંચને કેવું પડે કે આને કઢાઈ નાખો યાર. આ મારી ભૂલ થઈ ગઈ. આ બધાને કામે જ ન રખાવાય. સરપંચને જ કહેવું. કોણ છે કોણ છે લા? એ હું છું. હે પછી ઘરમાં હું લાગડી ગયો અરે આ કૂતરું અંદર ગળ્યું હતું એટલે આટા મારતો હતો અને હું આ બાળું બંધ કરતો હતો. મારું બંધ કરતો હા પણ તું હુવા તો દે ભાઈ. હજી તારા રાઈજો ગયો છે તે તું પાછો આવી ગયો. હે એ એમાં એવું છે ને અલકા હું છે ને કાણી ગયો તો એટલે મેં એમ કીધું કે ઘડીક છે ને ગામમાં જરીક ધ્યાન દેજે લોકો. આ પર તો પણ હું પણ રાત ને દી છોટી પીડા પર કાંક હુવા તો જો તડકાના હુવા તો જો. લા પણ મને કા ખબર છે કે રાજુ અહીંયા આવી ગયો નગર થોડો હું આવું. આ પણ તો પણ રાજાને મળીને આવે ને કે ભાઈ તું કઈ કઈ શેરીમાં ગયો એમ પૂછીને પછી અવાય. પણ વાલકા એમાં એવું છે આમ જો તમારે હુવો એનો મને કાંઈ વાંધો નથી પણ આ બારણા બંધ કરીને હુવાય અને ચોરી થઈ જાય એટલે તરત તમે અમારું નામ દઈ દેખો. ભાઈ કાંઈ તમારું નામ દેતા નથી ભાઈ. હમણાં આગલી પૂછા વગરનો ઘરમાં ગળી ગયો એ તો બાનું ભભર્યું નકર તો તું ક્યાંય કરે તું ચોરી. એ હું ધ્યાન રાખવા આવું છું હો, કાંઈ ચોરી કરવા નથી આવતો. હા તો અમને ખબર છે તું ધ્યાન રાખવા આવે એમ. હવે તમે છે ને આમ જો હા મારા બાણે કે મારા ઘરે ક્યાંય તમે આવતા નહીં હું તને 50 રૂપિયા આપી દઈશ બરોબર. તું મારા ઘરે ન આવતો. જો તો તું સરપંચને કહી દેજે હવે તારા ઘરે જે ચોરી થાય ને એ તારે એને કહી દેવાનું કે મેં ભૂખડભાઈને ના પાડી દીધી કે મારા ઘરે એ તું આવતો નહીં. એને કહી દેજે પાછો સરપંચને. એને હું લેવા કહું. હા કાલે વારે ચોરી થઈ જાય પછી તું તરત મારું નામ દે. હા તે ચોરી થઈ જાય તો તારું જ નામ આવે ને કાં બીજા કોઈ આ ધ્યાન રાખવા આવે તને 50 રૂપિયા આપી છીએ. આગળ તું તો કહેતો હતો કે અહીંયા આવતા નહીં હવે. હા તે આવતા નહીં તો પણ બપોરે ન હોય. તમે રાતે આવો તો બરોબર છે બપોરે તમે ઘડી કે 2 કલાક કે અડધી કલાકે હુવા નથી દેતા તમે. આ તો છે ને મારી ફરજ છે કે મારે છે ને ગામમાં બધે આટો મારવાનો હોય છે સમજી લેજે. હા તો કાંઈ વાંધો નહીં જા તું. હમણાં હું આગળ સરપંચ આગળ જાઉં તારી ફરિયાદ કરું. તમે સરપંચ તો ચોખ્ખું કહી દો કે ભાઈ રાતમાં છે ને એકલા રાખો ભાઈ અડધો પગાર કરી નાખો. મારે ભાઈ દિવસ તારી જરૂર તમારી. એ બાપા આવા ધંધા ભાડ્યા કે એક તો માઇન્ડ હુતા હોય ક્યાં આવે. હો તાજા પાક્યા હું તમે ઘડી કે હુવા તો દેતા નથી. હવે એક કામ કર હું નથી હાલ સરપંચ આગળ જવું છે તારે. હા બાપા પછી જાવું. અરે ના ભાઈ હાલ ને પછી જવું તો પછી એનું ઈ જ રહે આ 2 જણાનું. તો હાલો. હાલ સરપંચ સરપંચ બતાવો. સરપંચ તો એ મસ્ત હુતા બોલો લ્યો. એ ગજુ હું હુતા હજી ઓલો ભૂખડ્યો જગાડીને ગયો છે ઊંઘ બગાડી ક્યાં બાપ દીકરો તમે બે આવ્યા ઘડીક હુવા ગયો ને બપોરે તો હુવા ગયો. હા અમે ઈ સારું જ આવ્યા છીએ ભાઈ. અમને બપોરે ઘડી કે હુવા નથી દેતો. એનો બાપો જાય કે છોકરો આવે છોકરો જાય કે બાપો આવે. ભલા માણસો છે ને હવે આને હાવ કાઢી નાખો આ કાંઈ પહોંચ નથી થાય એવા. એ સરપંચ હું એ હાટું જ તમારા આગળ આવ્યો. એ લીમડા કે મસ્ત હું તો ન્યા જગાડી કે જાગે કે ચોરી થાય કે. એ વાલજીભાઈ એને આપણે રાખ્યા હું કામ એના પૈસા મુજબ 50 રૂપિયા દેવાના છે. જો રાત ને દીમાં રાખ્યા એટલે દિવસે ચોરી ન થાય ને એટલે ભૂખડને રાખેલો છે અને એ કામનો છે ચોરી ન થાય એ તો ધ્યાન રાખે છે. એ સરપંચ કાંઈ કામના નથી હો એક કે. ઈ તમારો વેમ છે. એ જો પછી કોઈ દી ચોરી થઈ ક્યાં એમ સાંભળ્યું કે તમારા ઘરમાં ચોરી થઈ એમ. આપા મારી વાત સાંભળો સરપંચ. રાતે ધ્યાન રાખે બરોબર છે. આ દિવસે તો ચોરીયું થાય છે. ઈ મૂળ દિવસે ખાવા હારું રહ્યા ખાવા હારું. તો એ ભાઈ ખોટે ખોટો હું કામ આરોપ નાખે. ખાવાની ચોરી કાંઈ ખાવાની કહેવાય એ કોઈ દી ખાવાનું છોડે જ નહીં. એ તમારો વ્યામ છે. એ સરપંચ ઈ તમને વેમ છે. મારી વાત સાંભળો. એની નજર સામે કાંઈ ખાવાની વસ્તુ લઈને નીકળો અને કાંઈ એને ખબર પડી ગયો કે સરપંચ જ્યાં નાસ્તો લઈને કે ખાવાની વસ્તુ તો એ ન ખાઈ જાય કૂતરે જામ તો હું છે ને તમારા પગ હોપટ નીકળી જાય જાઓ. વાલજીભાઈ સાચું. હા હોય 100%. આ તો કાંઈ વાંધો નહીં હું અખતરો કરી લઉં બરોબર ને. આ તો કરો જ તે. આ તો કાંઈ વાંધો નહીં બરોબર. હા કેમ પણ રાજા કોઈને હુવા દીધા. આખો દી કોઈને ન હોવા દીધા. સરપંચ નહીં ભેગા લઈ લીધા. પણ બાપા બપોરનું તો ખાવાનું થઈ ગયું હતું. હવે કાંઈક હાલનો નાસ્તાનો આરાર કરી દે લ્યો. એ ભાઈ ઈ થઈ જાય. હા પણ તો પછી હવે 4 વાગવા આવ્યા છો નાસ્તાનો ટાઈમ થઈ ગયો આપણે. એ ભગવાન છે ને. એ સરપંચ એટલે હું ભૂખડ કઈ બાજુ. બસ છે ને ઘરે જાવ છો. આ છે ને નાસ્તો કરવાનું મન જોયું તો મેં કીધું પાણીપુરી લઈ જાવ એટલે પાણીપુરી લઈને જાવ છો. અને આમ જો ગામમાં બધું ધ્યાન તો રાખે છો ને. એ સરપંચ આમ જોવા આખો દી ભર
તડકામાં અમે આટો મારી સીવી. આ તો કાંઈ વાંધો નહીં, ચોરી ન થઈ જો ધ્યાન રાખજે ગામમાં. અરે જરી કઈ ચોરી ન થાય પછી કઈ મેં તમને કીધું ને કે હાવાની ને હળી ઓછી ન થવા દો કોઈ નહીં ઘરે. તો કાંઈ ઉભો રહે તો. હા કિશોરભાઈ, એ ક્યાં છો સરપંચ? એ ક્યાંય નહીં, હવે ઘરે જાવ છો. અત્યાર સુધી પંચાયત જ બેઠો તો. આ તો આવવાની એક સહી કરવાની છે. એલા ભાઈ, હજી પંચાયત થી ઘરે પોગું આવું છો અને નાસ્તો આ રીતે નાસ્તો કરીને આવું, લ્યો વાર લાગશે થોડીક. ભાઈ પછી કરજો ને, ખાલી એક સહી કરી જાવ ને. હા તો કાંઈ વાંધો નહીં, નાસ્તો મેકીને આવું, બરોબર? એ હા. એ હા, હાલો મારે કામ છે, હું જાઉં એ હવે. હા કેમ રાજા, મેં કીધું ને કે ભગવાન ભૂખ્યો જગાડે છે પણ ભૂખ્યો હુવડાવતો નથી. હા. હાલો હવે. એ હા, નિરાતે ખાવાનું દીધું, એને સહી ની એટલી બધી હું ઉતાવળે છે. હાલ પેલા સહી જ કરી આવું. તો ગયા એ રાજા, હાલ હાલ નાસ્તો ખોલ હવે. ઓહો હો, આ તો મારું મન ગમતું હો. વાહ ભાઈ વાહ. હવે હું તને એમ કહું છું, આ તો છે ને પેલા મને બનાવી દે. એ બાબા, મને બહુ ભૂખ લાગી છે. પછી હું મને બનાવી દે, પછી હું તને બનાવી દઉં એટલે તારે ખાધા કરવાની. સારું, હા. પેલા તમે ખાઈ લો બરોબર? હા. દેખો કોક આવે છે. એ ભૂખડ, કેમ જબલું હાથમાં? પાણી પણ નથી ખાધી ને? એ ના ના સરપંચ, આ તો અહીંયા ખાટલામાં પડ્યું હતું ને એટલે મને એમ લાગ્યું કે અંદર ભીગતા હોય એમ. એ ભૂખડ, હાચું બોલ, પાણીપુરી આની દીધી ખાધી નથી કે નહીં? એ સરપંચ, તો તમારું મોઢું ના બગડવે. એ રાજા મોઢું જોવો, મારું મોઢું જોવો. એ રાજા તે નથી ખાધી તો? અરે એકે નથી ખાધી સરપંચ. આ તો જબલું તો આપણું હતું ને. ના ના, એ ગેસ છૂટી ગઈ છે ને, તે અંદર મેકતા હતા કોક ખાઈ જશે. આ તો કઈ વાંધો નહીં, આ કઈ ખાવાની પાણીપુરી નથી. એમાં શું હોય, ઘરમાં ઉંજેડા બહુ વધી ગયા કે નહીં? મેં કીધું છે ને કાંઈક પ્લાન વાપરવો પડશે. એ ગામમાંથી પાણીપુરી લાવ્યો, એમાં ઉંજેડા મારવાની દવા નાખી એટલે ઉંજેડા તો મરી જાય.